વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। શું આમોદ નગરપાલિકા પાસે ભૂવા પૂરવા માટે સ્પેસ ટેકનોલોજી આવી ગઈ છે? લોકમુખે ચર્ચાઓ ઉઠી। આમોદ નગરપાલિકાની ઘોર અને ગંભીર બેદરકારી સામે આવી છે। વર્ષોથી જાહેર માર્ગ પર મોઢું ખોલીને ઉભેલા ખતરનાક ભૂવા તરફ આંખ મીચી બેઠેલું નગરપાલિકાનું તંત્ર અચાનક સફાળું જાગી ઉઠ્યું। ભૂવા પૂરવાને બદલે તેના ઉપર શૌચાલયનું ઢાંકણું મૂકી દેવામાં આવ્યું। આ દ્રશ્ય જોઈને સમગ્ર પંથકમાં એક જ ચર્ચા છે, શું આમોદ નગરપાલિકાએ ભૂવા પૂરવા માટે કોઈ નવી સ્પેસ ટેકનોલોજી શોધી કાઢી છે કે પછી નગરજનોના જીવ સાથે મજાક કરવાનો આ નવો પ્રયોગ છે? જાહેર માર્ગ પર જ્યાં રોજ લોકો અવરજવર કરે છે ત્યાં આ રીતે ઢાંકણું મૂકી દેવું એ માત્ર બેદરકારી નથી, આ ખુલ્લો ગુનાહિત બેદરકારી છે। જો કોઈ વાહન, બાળક કે વૃદ્ધ આ ઢાંકણા સાથે અકસ્માતનો ભોગ બને તો જવાબદારી કોની? મુખ્ય અધિકારી પંકજ નાયકનું જો ગામના ખાડા અને તે પણ મોટા મોટા ભૂવાઓ જાહેર માર્ગ ઉપર વ્યવસ્થિત અને સારી રીતે પૂરવામાં નહીં આવે તો તેઓનો ઘેરાવો પણ કરવામાં આવશે અને હલ્લાબોલ પણ કરવામાં આવશે, તેમ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું। મુખ્ય અધિકારી પંકજ નાયક આજ દિન સુધી આમોદ નગરને પ્રાથમિક અને પાયાની સુવિધા આપવામાં સૌથી નિષ્ફળ ચીફ ઓફિસર સાબિત થયા હોવાની ચર્ચા હવે માત્ર ગલી મહોલ્લામાં નહીં પરંતુ નગરપાલિકાના દરવાજા સુધી ગુંજી રહી છે। પાલિક ટાઈમ્સ, ભરૂચ। હું કેતન મકવાણા, જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ। શું કહેશો, આજે જે ગામની અંદર ઠેર ઠેર જાહેર માર્ગોની ઉપર જે મસ્ત મોટા ભૂવાઓ પડ્યા છે અને નવી અત્યારે જે ટેકનોલોજી નગરપાલિકા લાવ્યું છે તે બાબતે શું કહેશો? હું એ જ કહીશ કે છેલ્લા 1 મહિના અગાઉ મેં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને લેખિતમાં પણ અરજી આપી છે। તેમને મેં જણાવ્યું છે કે અતુલ બેકરી પાસે હોય, આ ગુજરાત મેડિકલ પાસે હોય, અવારનવાર રાહદારીઓ અહીંયાથી જતા હોય। ગઈકાલે પણ તમારા ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસારિત થયા ત્યારે આ નગરપાલિકાએ ઉપર તમે જોઈ શકો કે હાસ્યાસ્પદ જેવું ખાલી ઢાંકણું લાવીને મૂક્યું છે। પણ નગરપાલિકાને અમે કહેવા માંગીએ કે આ સ્પેસ ટેકનોલોજી જે તમે આજે અપનાવી છે એની જગ્યાએ એને કાયમી ધોરણે કેવી રીતે નિકાલ લાવવું, કાયમી ધોરણે આનું સમારકામ કરવું એ પ્રકારની કામગીરી કરો। અને આમોદ નગરમાં આજે તમે જાતે જોઈ શકો છો કે જે જર્જરી ટાવર છે, જે ટાવર પણ છેલ્લા ઘણા સમયથી આ બનાવ બનેલો ત્યાર પછી નગરપાલિકા તાત્કાલિક ધોરણે ત્યાં સમારકામ કરે જેથી ત્યાંના દુકાનદારો છે, જે લારી ગલ્લાવાળા છે તેમને ત્યાં આગળ પોતાની રોજીરોટી માટે રાહત મળી શકે। ત્યારે તમારા જેવા નેતા લોકો લેખિત મૌખિક રજૂઆતો કરે છે અને નગરપાલિકા કામ કરતી નથી તો પછી સામાન્ય નાગરિકની શું દશા થશે? અમે એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમે મહિનાથી રજૂઆત કરતા હોય તે છતાં પણ કોઈ નિરાકરણ ના આવતું હોય, જ્યારે અમારા માથા પરથી પાણી જતું હોય ત્યારે લોકોના પ્રાણ પ્રશ્નો લઈને અમારે આક્રમક બનવું પડે ત્યારે ખોટી ફરિયાદો કરવા માટે આ ટેવાયેલી છે અને ખોટી એફઆઈઆર પછી ફટાવશે આ લોકો। શું પ્રોગ્રામ રહેશે હવે જો આ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો આગળ? જો આગામી અઠવાડિયાની અંદર આમોદ નગરમાં જે સમસ્યાઓ છે આ ખાડાની, જ્યાં અવારનવાર અકસ્માત પણ થયા છે, આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અઠવાડિયામાં નિરાકરણ નહીં થાય તો યુવા કોંગ્રેસ દ્વારા આ જ ચીફ ઓફિસર સાહેબની કચેરીની બહાર ઘેરાવો કરવામાં આવશે।